ગુજરાતના મહત્વના સમાચારની વિગતવાર વાત કરીએ તો વીરપુર જલારામ બાપા વિશે સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે। જ્યારે વીરપુરમાં ભારે રોષ સાથે વીરપુર વેપારીઓએ સજ્જડ બંધ રાખી સ્વામી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। વીરપુર ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ભક્તો વેપારીઓએ સ્વામી વીરપુર આવી માફી માંગેની માંગણી કરી હતી। વીરપુરના ગ્રામજનોએ 2 દિવસ સજ્જડ બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો હતો। ઘટનામાં વીરપુર ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા ઉદારતા રાખી વેપારીઓને આજે દુકાનો ખોલી નાખવાનું નિવેદન કર્યું હતું। ગાદીપતિના ઉદારતા ભર્યા વલણને લઈ વેપારીઓએ પોતપોતાની દુકાનો ખોલી નાખી હતી। ગઈકાલે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા માફી માંગતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો। વિવાદિત જ્ઞાન પ્રકાશ સ્વામી અનુકૂળતાએ વીરપુર આવી દર્શન કરશે તેવું અખિલ ગુજરાત રઘુવંશી સમાજ ઉપપ્રમુખ યોગેશ ઉનડકટને ખાતરી આપતાના મામલો થાળે પડ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે। જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે જલારામ બાપા વિશે ટિપ્પણી કરવાની હતી એનો સુખદ અંત આવી ગયો છે। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા અને ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા સ્વામીશ્રીએ ક્ષમા માગી લીધી છે। એ ઉપરાંત અખિલ ગુજરાત લોહાણા સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે વિડીયો કોલના માધ્યમથી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વરૂપ સ્વામીએ જે સ્વામી બોલ્યા છે એ ભૂલ છે એવી ક્ષમા માગી લીધી છે। સમયની અનુકૂળતા મુજબ જ્ઞાન પ્રકાશ સ્વામી સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી દેશે એટલે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે। હવે કોઈ કોમેન્ટ કરવાની રહેતી નથી। ત્યારે આજથી વીરપુરના તમામ વેપાર ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ વિવાદ ઉપર સંપૂર્ણપણે પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવે છે।